ગુજરાત મેટ્રો ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમદાવાદની બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે સમકાલીન ભારતીય કલાની અનોખી પ્રદર્શની. દેવેન ગવારવાલા છે અને બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું. દેવેનભાઈ, આજનું અહીંયા એક આર્ટ ગેલેરીનો એક્સપો રાખવામાં આવ્યો છે. શું છે આ પેઇન્ટિંગ અને કેવી રીતના આની મહેનત કેવી રીતે રહી? એટલે આ એક કોન્સેપ્ટ સરિયલિઝમ છે, એટલે રિયાલિટીથી અલગનો શો છે. એટલે આ આર્ટિસ્ટ એ લોકોએ ટ્રાય કર્યું છે કે એક અલગ જ વર્લ્ડ અહીંયા ઊભું કરે. જેમ કે આપણે અહીંયા ગોડનું એ જોઈએ છે કે હનુમાનજી એવી રીતના બનાવ્યા હોય, કે રાધા કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું હોય, કે કોઈ બીજા દેવી ઉપર. તો એ બધા અલગ અલગ પ્રકારનું વિઝ્યુલાઇઝ કરે છે. જે રિયલિઝમ જે રાજા રવિ વર્મા જે કરતા હતા એના સિવાયની આ એક કેટેગરી છે. મેજિક રિયલિઝમ એ ઘણા બોલતા હોય છે, જેમાં એક અલગ જ ટાઈપની રિયાલિટી ઊભી કરવામાં આવતી હોય છે આર્ટિસ્ટના થિંકિંગ ને થોટ્સ પ્રમાણે. એટલે લોકો જે અહીંયા શો જોતા હોય છે એમને એક અલગ જ દુનિયા જોવા મળતી હોય છે. આ બધી પેઇન્ટિંગ એક જ આર્ટિસ્ટના છે કે અમે કેટલા આર્ટિસ્ટો? આપણે ટોટલ ઇન્ડિયાના અલગ બધા જ ઓલમોસ્ટ જે આ કેટેગરીમાં ફિટ થતા હતા ઇન્ડિયામાં, આપણે એમનો રિસર્ચ કર્યું. ઓલમોસ્ટ 50 આર્ટિસ્ટમાંથી આપણે જે ઇન્ડિયામાં આ કેટેગરીમાં હતા અત્યારે જે ઇમર્જિંગ અને થોડા સિનિયરમાં, એમાંથી આપણે 11 આર્ટિસ્ટને કર્યું છે. અને આખી ગેલેરી ને કેફે ને બધે આપણે ભરવામાં 55 વર્ક્સ ટોટલ છે 11 આર્ટિસ્ટના. દરેક આર્ટિસ્ટના 3 થી લઈને 6 વર્ક સુધી આપણે મૂક્યા છે. આ દરેક પેઇન્ટિંગ સેલ આઉટ માટે હશે કે પછી એક્સપો માટે? ના, ડેફિનેટલી લોકોને જોઈને આમાં મજા આવતી હોય છે. લોકો એમના ઘર માટે, વોલ્સ માટે, કોઈને લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ બધે મૂકવા માટે પણ જોઈતું હોય છે. અને લોકો કલેક્ટ પણ કરતા હોય છે, જેમની ખૂબી હોય છે કે દરેક આર્ટિસ્ટના અને દરેક માધ્યમના લેતા હોય છે વર્ક્સ કલેક્શન. ઓકે.